હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ, જીપીએસસી રેન્ક 9 એન્ડ નાના મોટા વિડીયોઝ કરીને હું તમારી સાથે સંપર્કમાં રહેતી હોઉં છું. ઘણી બધી વસ્તુઓ મેં પ્લાન કરી હતી આ એક્ઝામ માટે, બટ એઝ યુ ઓલ નો બેચ ચાલુ થઈ ગઈ એટલે થોડોક સમયનો અભાવ રહ્યો. બટ ધ્યાનથી સાંભળો, પીડીએફ્સ ઘણી બધી અમારી એપ્લિકેશન જે છે શૂન્ય PCS, તમને આ એપ્લિકેશન મળી જશે તમારા એપ સ્ટોર પર કે એવી રીતે. બધા જ પીડીએફ મેં જે પણ વિડીયોઝ પ્લાન કર્યા હતા, જેમ કે ગુજરાતનું હિસ્ટ્રી છે, ગુજરાતનું જિયોગ્રાફી છે, ગુજરાતના કરંટ અફેર્સ છે. તમે લોકોએ મને ઘણી વખત કીધું હતું કે ગુજરાતનું ઇકોનોમિક સર્વે, તો ગુજરાતનું ઇકોનોમિક સર્વે 67 પેજીસનો જીસ્ટ મેં પ્રિપેર કર્યો હતો. ઘણી બધી વસ્તુઓ, બીજા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જેમ કે લિટરેચર ઓફ એન્શન્ટ ઇન્ડિયા, જેમાંથી દર વર્ષે ક્વેશ્ચન આવે છે, જેમ કે ડેફિસિટ, ખાદ્યના પ્રકાર, ટાઈપ્સ ઓફ ડેફિસિટ, પછી નેશનલ પાર્ક્સ ઇન ઇન્ડિયા. આવી બહુ જ બધી પીપીટીઝ અમે લોકોએ આજે અમારી એપ્લિકેશનની ઉપર અપલોડ કરી દીધી છે એન્ડ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ફ્રી. તમે અમારી એપ્લિકેશન પર જઈને આ કન્ટેન્ટ જોઈ શકો છો અને સ્પેશિયલી ખાસ આજે એ જ કહેવા માટે હું આવી છું. એન્ડ ઓલ્સો ઓલ ધ બેસ્ટ ટુ એવરીવન. બરાબર છે? એક્ઝામમાં કઈ વસ્તુ પર ફોકસ કરશો, જે આવડે છે એની ઉપર ફોકસ કરજો. જે ક્વેશ્ચન કોઈ દિવસ જોયો જ નથી કે 4માંથી 1 ઓપ્શનમાં પણ તમને સમજાઈ નથી રહ્યું, એને તરત જ કરી દેજો. પેપર લેન્ધી આવે તો પેનિક ના કરતા ટાઈમની સાથે આવડતા પોર્શન્સ ફટાફટ અટેમ્પ્ટ કરજો. બધાના માટે પેપર લેન્ધી હશે. મેથ્સ એન્ડ રીઝનિંગ પાવરફુલ છે નથી, પણ જે બી હોય અમુક સમ્સની અંદર અટકાઈને 10-10 મિનિટ એક ક્વેશ્ચનમાં ના મૂકતા. આ હતી અમુક લાસ્ટ ટાઈમ લાસ્ટ મોમેન્ટની ટિપ્સ મારા તરફથી. એન્ડ સી યુ સૂન. પેપરનું એનાલિસિસ કરવાની મારી ઈચ્છા છે ને આઈ વિલ સી ટાઈમ રહેશે તો વી વિલ ડૂ અ ગુડ એનાલિસિસ ઓફ ધ જીપીએસસી પ્રિલિમ્સ પેપર. તો ટિલ દેન ઓલ ધ બેસ્ટ. સરસ પરફોર્મ કરજો. એક્ઝામમાં એક ગભરાયેલા માઇન્ડસેટથી ના જતા. આઈ વુડ સે એક્ઝામમાં જાઓ છો તો એકદમ શાંત મને જજો. જો કોઈને મ્યુઝિક સાંભળવું સારું લાગતું હોય તો મ્યુઝિક સાંભળજો, કોઈને આઈસ્ક્રીમ ખાવું સારું લાગતું હોય તો આઈસ્ક્રીમ ખાઈને જજો. ગો વિથ અ વેરી ગુડ મૂડ, સટલ મૂડ. પેલું ગભરાઈને તમે કોઈ કામ કરવા જાઓ, રાઈટ? લાઈક ઘણા બધા લોકોને ખબર હશે કે કોન્શિયસલી કે ગભરાઈને કંઈ કરવા જઈએ તો એ કામ ઊંધું જ થાય. તો આ જીપીએસસીની એક્ઝામમાં તમારી સાથે એવું ના બને એના માટે ધ્યાન રાખજો. આની પહેલાંના વિડીયોમાં મેં કઈ વસ્તુઓ લઈ જવાની, શું કરવાનું એ બધું કીધું જ છે. તો ડોન્ટ વરી. સરસ એક્ઝામ જશે બધાની. જેણે મહેનત કરી છે એની સરસ જશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. મળીએ જલ્દીથી એક્ઝામ પતે એટલે.